ગણેશ આગમન અલગ અલગ જગ્યા પર થઈ રહ્યા છે. અલગ અલગ લોકો અલગ અલગ સંદેશો પણ આપી રહ્યા છે. સાંખ્ય ફાઉન્ડેશન એક નવી પહેલ, એક નવો ઉજાગર, નવો એક પ્રકાશ અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ માટીના ગણેશજી બનાવવાની પહેલ તમામ એ લોકો તો કરી રહ્યા છે, પરંતુ લોકોને સૂચના પણ આપી રહ્યા છે. મિત્રો, પર્યાવરણ બચાવની એક મોટો મેસેજ, મોટી થીમ અને સાંખ્ય ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગણેશજીની આગમન વેળાએ એક સમાજને સારો સંદેશો આપી રહ્યા છે. ગણેશજીની મૂર્તિની સ્થાપના થાય, પ્લાસ્ટિક વેસ્ટ, કોટન વેસ્ટમાંથી રિસાયકલ કરીને ચીજ વસ્તુઓમાંથી વેચાણ કરવામાં આવી રહ્યું છે. નાની મોટી માટીની મૂર્તિઓ બનાવવામાં આવી છે. 85 જેટલી મૂર્તિઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. મૂર્તિઓ કુદરતી રંગોથી શણગાર કરવામાં આવી છે. અન્ય કોઈ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. વિસર્જન માટે પાણીનો કુંડ રાખવામાં આવશે. વિસર્જન પણ વ્યવસ્થિત જગ્યા પર કરવામાં આવશે. મિત્રો, રિસાયકલ કરીને ઉપયોગ કરવામાં આવેલી વસ્તુ એ ટકાઉપણાનો સંદેશ પણ આપી રહ્યા છે. સસ્ટેનેબલ મેળાનું એક કોન્સેપ્ટ છે જે અમે ઇન્ટ્રોડ્યુસ કરવા માંગીએ છીએ પબ્લિકને, કારણ કે આમાં લાઇફસ્ટાઇલ શું છે સસ્ટેનેબલ, જે વેસ્ટ ફ્રી બની શકે. એ શાસ્ત્રોના હિસાબે એક સેલિબ્રેશન પણ આવે છે જે ગણપતિ બાપ્પાનું હોય છે, તો એને સોલ્યુશન આપવા માટે આ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે પબ્લિકને. સો ધીસ ઇઝ કમ્પ્લીટલી ઇકો ફ્રેન્ડલી. લાઈક હવે આપણે કલર જે ચૂઝ કર્યું છે એ પણ નેચરલ છે. હળદર છે, મુલતાની માટી છે, ગુંદર ખાવાવાળું છે. એવી રીતે અમે બધું ચૂઝ કરીને અમે આ ડેકોરેટ કર્યું છે. વી હેવ નોટ ચોઝન લાઈક ડાયમંડ્સ, પછી પ્લાસ્ટિકની જે ટીકલી વિકલી હોય છે, કારણ કે એ શાસ્ત્રોના હિસાબે પણ અગેન્સ્ટ જતું હોય છે. તો અમે મુલતાની માટીને બધા જ ઇકો ફ્રેન્ડલી વેમાં અમે કર્યું છે. તો અપાર્ટ ફ્રોમ ધીસ, આપણે જેટલા બ્રાન્ડ્સ અહીંયા છે સ્ટોલવાળા, એ બધા સસ્ટેનેબલ બ્રાન્ડ્સ જ છે. તો ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ શું છે ને કેમ જરૂરી છે આપણા એન્વાયરમેન્ટ માટે ને આપણે પોતા માટે, આપણે એને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. અને વેસ્ટ કલેક્શન સેન્ટર પણ રાખ્યું છે કે તમે પ્લાસ્ટિક વેસ્ટ લાવો, પછી તમે ઇલેક્ટ્રોનિક વેસ્ટ લાવો, તો એ ફાટેલા કપડાં લાવો જે તમે ડોનેટ ના કરી શકતા હો, તો આપણે એને રિસાયકલ અપસાયકલ કરી શકાય છે એવી રીતે. તો એવું, અને કલ્ચરલ પ્રોગ્રામ પણ છે, ડ્રમિંગ સેશન છે, એવું બધું અમે રાખ્યું છે. તો લોકોને ખબર પડે કે ધીસ ઇઝ વાય ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ, ફોર ઓલ ધ સ્પીસીઝ, ફોર ધ પ્લાનેટ, ફોર પબ્લિક, ફોર એવરીવન. તો એવી રીતે રાખ્યું છે. આપણે એક રિવોલ્વ ગ્રીન કરીને બ્રાન્ડ છે જે આખું અપસાયકલ કરતા હોય છે વેસ્ટ મટીરિયલ, ટેક્સટાઇલ વેસ્ટથી કે પ્લાસ્ટિક વેસ્ટથી. MLP જે રિસાયકલ કે કશું એનો કામ નથી લાગતો, તો તે અપસાયકલ. અને આ તમે જોઈ શકો છો કે આખું જે ડેકોરેશન કર્યો છે અમે, એ આખું વેસ્ટ મટીરિયલથી કર્યું છે. અને 10 દિવસ પણ આયોજન કર્યું છે. શું છે 10 દિવસમાં અમે સોલ્યુશન આપીએ છીએ. તો એ સોલ્યુશનમાં વિસર્જન પણ આવી જાય છે, અંગવસ્ત્ર આવી જાય છે, ફૂલોની માલા આવી જાય છે. તો જે પૂજન સામગ્રી છે એ પણ તમે અહીંયા લઈને આવો અને તમારી માટીની મૂર્તિ અહીંયા વિસર્જન કરો, અને જે પૂજન સામગ્રી છે એ પણ અમને આપો. તો અમારા જેટલા બધા એજન્સીઝ સાથે જોડાયેલા છે સાંખ્ય ફાઉન્ડેશન જોડે, એમાંથી કમ્પોસ્ટ બનાવીશું, એમાંથી કશું ને કશું સારું અમે અપસાયકલ કે રિસાયકલ કરીશું. જે વેસ્ટ ફ્રી આખું જે સાયકલ છે એ આપણે લૂપ ક્લોઝ કરીશું. તો એ આખું અમે કરવા માંગીએ છીએ ને એવું સોલ્યુશન આપવા માંગીએ છીએ. પણ પ્રથમ વખત જ થઈ રહ્યું છે, તો અમે માંગીએ છીએ કે આ કસ્ટમર આવે, એટલે પબ્લિક આવે, તો એમને ખ્યાલ આવે કે આ કોન્સેપ્ટ કેમ જરૂરી છે અને શું છે આ કોન્સેપ્ટ. ઇકો ફ્રેન્ડલી વેસ્ટ મેનેજમેન્ટ કેમ જરૂરી છે આપણા માટે. આપણે અત્યારે જ વડોદરામાં આખું ફ્લડનું સિચ્યુએશન હતી, કેમ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ના કર્યું. હવે કર્યું હોત તો શું આપણે બચાવી શકતા હતા, કારણ કે નુકસાન તો એમાં પણ થયું જ છે. તો દેટ્સ ધ મોટિવ. આપનો પરિચય? મારું નામ સૌમ્યા અક્ષત છે. હું સાંખ્ય ફાઉન્ડેશનની ફાઉન્ડર છું. અમારે ત્યાં પૂર્વ પરિવાર એટલે ફેમિલીથી જ ગણપતિની સ્થાપના થાય છે. કદાચ 70 વર્ષથી ગણપતિની સ્થાપના થાય છે. પણ આપણે આ ગણપતિની સ્થાપનાનો ઉદ્દેશ્ય એ છે કે બધા એકત્ર પણ થાય, સારા મેસેજીસ પણ એમાં આવે, અને બીજી વસ્તુ છે કે આપણે પોલ્યુશન પણ ના કરવું જોઈએ. તો એ હેતુથી અમે આમના પાસેથી ઘણા, કદાચ 7 કે 10 વર્ષથી અમે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી મૂર્તિ લઈએ છીએ, જેમાં કલર પણ આ લોકો નેચરલ જે વેજીટેબલ્સ છે એના જ કલર કરે છે. એ પણ બહુ સારી વસ્તુ છે. અને અમે જે વિસર્જન કરીએ છીએ એ પણ ઘરના જ અમે ત્યાં એક કુંડામાં, પરિસરમાં વિસર્જન કરીએ છીએ, અને એની માટી તુલસીમાં અમે એ કરીએ છીએ. એટલે પ્રકૃતિનો બધી વસ્તુ પાછી પ્રકૃતિમાં જાય અને બધાને સારો એક મેસેજ આપીએ. બધા ગણપતિ સરસ રીતે સ્થાપના કરે અને મેન એનો ઉદ્દેશ્ય છે તે પૂરું કરે, એ જ ઈચ્છા. જય જય ગરવી ગુજરાત. તમારું નામ? મારું નામ નચિકેત જોશી છે.